જય દ્વારકાધીશ। ચાલો ફરી એકવાર આપણે બધાની સાથે દ્વારકાની મોજ માણીએ। દ્વારકા જવા માટે આપણે પેલા રેલવે સ્ટેશન પહોંચી ગયા, કારણ કે રેલવે સ્ટેશન આપણે 11:30 ની ટ્રેન હતી। અને ભાઈ એવું પાછું ન સમજતા તો હું એકલો છું, કારણ કે આપણી સાથે દ્વારકાધીશ ભેગા છે, આખી આપણી ફેમિલી પણ ભેગી છે, અને આખી ટ્રીપમાં આખી ફેમિલીને આપણે પણ ફૂલ મોજ લેવાની છે। અને ભાઈ પછી ટ્રેન આવી ગઈ, પછી કાકા ભેગું વાતું ચીતું કરતા કરતા ડાયરેક્ટ આપણે દ્વારકા પહોંચવાની વાતું છે। અને કાકા કહે છે મને પણ વાયરલ કરી દો। મેં કીધું હાલો તારે તમે વાયરલ આજે। અને સીધા આખી ફેમિલી આપણે 10:30 પહોંચી ગયા દ્વારકા। અને ભાઈ હું તો થાકી ગયો હતો ને, એટલે ડાયરેક્ટ ટ્રેનમાં હુઈ ગયો હતો, આખી ફેમિલી જાગતી હતી આપણી તો। અને ભાઈ દ્વારકા પહોંચીને રૂમ રાખવો પડે, આપણે ડાયરેક્ટ નીતિનભાઈ પાસે પહોંચી ગયા, કારણ કે નીતિનભાઈ હોટલમાં જે આપણા પ્રાઇસમાં રૂમ આપે છે એ ક્યાંય દ્વારકામાં નથી આપતા ભાઈ આપણા તો। અને ભાઈ પછી રૂમ રાખીને પછી ડાયરેક્ટ આપણે ગોમતી ઘાટે નાવા ધોવા જતા રહ્યા, કારણ કે બધા પાપ ધોઈ ના ખાય આપણા। અને ભાઈ ગોમતી ઘાટમાં બધા પાપ ધોઈને પછી બધા મંદિર ફેરવી નાખ્યા, બધી ફેમિલી નાખા આપડી। અને ભાઈ ગોમતી ઘાટમાં નાઈને ખારા થઈ ગયા, પછી રૂમે વી ગયા। અરે રૂમે પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત રીતના આપણે। અને તમારો ભાઈ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરો મને। અને ભાઈ પાછા ફરવા ગયા, તમારા પપ્પાને ઊંટ ઉપર ચડવાનું મન થયું, તમે એમને ઊંટ ઉપર ચડાવ્યા આપણે તો। અને ભાઈ પછી દ્વારકાધીશના દર્શન કરો, આપણે જતા રહેવાની વાત છે। અને ભાઈ ફોન અલાઉડ નથી, એટલે અંદરના દર્શન નહીં કરો, એટલે તમે બહારથી દર્શન કરી લો। અમે હું મારી વાણી વેના ડાયરેક્ટ આપણે દ્વારકાધીશના દર્શન કરવા જતા રહ્યા ફૂલ ફેમિલી સાથે। અને ભાઈ દ્વારકાધીશના દર્શન કરીને પછી ડાયરેક્ટ આપણે મોટા મોલમાં જતા રહ્યા, અહીંયા થોડી નાની હુની ખરીદી કરી લીધી આપણે તો। અને ભાઈ ફેમિલીના રૂમમાં બધું મૂકીને જમી બમીને ફ્રેશ થઈને ડાયરેક્ટ પછી બહાર રખડવા જતા રહ્યા આપણે તો। અને ભાઈ 3 વાગે રાત્રે રખડીને આવીને પછી ડાયરેક્ટ એડિટિંગ કરવા માંડ્યા આપણે ગેસ્ટ હાઉસનું। અને આ કઈ રીલ છે એડિટિંગ કરું છું આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેં મૂકેલી છે, ફટાફટ જોઈ આવો, જેમાં આપણે દ્વારકામાં ક્યાં સસ્તો રૂમ મળે એ એડિટિંગ આપણે કરેલી છે। બીજા દિવસે 10 વાગે જાગ્યા અને ડાયરેક્ટ ચા પીવા જતા રહ્યા, કારણ કે દિવસ ચા પીતા મજા ન આવે, ચા વિના મને ચેન પડે નહીં। અને ભાઈ પછી ચા નો કોઠો ચડાવીને પછી ડાયરેક્ટ આપણે રૂક્ષ્મણી મંદિરે જતા રહ્યા દર્શન કરવા। અને ભાઈ રૂક્ષ્મણી માના મંદિરે દર્શન કરીને ડાયરેક્ટ દિલને શકૂન મળ્યું, અને પછી ડાયરેક્ટ આપણે શિવરાજપુર બ્રિજ જતા રહ્યા, કારણ કે ત્યાં પણ આપણે મસ્ત રીતના બ્રિજનો નજારો મસ્ત મજા લીધી આપણે। અને શિવરાજપુર બ્રિજ હજી તમે નો આવ્યો તો જરૂરથી એક ફેરું આવજો, કારણ કે અહીંયા બહુ મજા આવે છે ભાઈ। અને ભાઈ ત્યાંથી ડાયરેક્ટ આપણે પછી નાગેશ્વર મહાદેવ જતા રહ્યા, કારણ કે ત્યાં તો મોટી જ્યોતિર્લિંગ છે, એના દર્શન કરીને તમને અતૂટ શાંતિ મળે। અને ભાઈ મહાદેવના દર્શન કરીને ડાયરેક્ટ આપણે બેટ દ્વારકા જતા રહ્યા। અને ભાઈ રસ્તામાં સુદામા સેતુની વાત જ નહોતા, એક નંબર નજારો હો ભાઈ ત્યાંનો તો। અને ભાઈ ત્યાં પછી ફોટો શૂટિંગ કરી લીધા આપણે, થોડીક આપણે એક્શનમાં થોડાક બાલ ઉડાડ નાખ્યા હારી ભાઈટના। અને ભાઈ પછી આપણો ટ્રેનનો ટાઈમ થઈ ગયો, પછી ડાયરેક્ટ આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા। રેલવે સ્ટેશન પહોંચીને ડાયરેક્ટ આપણે બોટાદ તરફ નીકળી ગયા। અને ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં આપણો ફૂલ બ્લોગ આવી ગયો છે, આપણે યુટ્યુબ ચેનલમાં જઈને ફટાફટ આપણો ફૂલ બ્લોગ જોઈ આવો। અને ભાઈ રાત્રે ડાયરેક્ટ સીધા રાત્રે 3 વાગે બોટાદમાં આપણે ઉતર્યા। અને ભાઈ આ બધી વિડીયો જોઈને આપણે હાલો ફટાફટ ફોલો કરી નાખવાનો, હાલો લાઈક કરી નાખવાનો, પછી ડાયરેક્ટ દ્વારકાધીશની ચા પીને ડાયરેક્ટ આપણે ઘરે જઈને હોઈ જવાની વાત છે। બાય બાય, અને વિડીયો પસંદ આવે ફોલો કરી નાખજો ફટાફટ।